ભાવ હોય તો પક્ષાધિક્રાંત થઈ ગયો હોય અને સ્વભાવથી જેને જ્ઞાયકના દર્શન કર્યા એ કીએ ને બીજું કોણ કીએ? બાકી નહીંથી પણ નહીંથી આત્માનું જ્ઞાન જ ન થાય. નહીં જ્ઞાન નથી, પણ નહીં જ્ઞાન અજ્ઞાન છે, બંધનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાન છે ને, તો બધા પંડિતોને અનુભવ થવો જ નહીં. દ્રવ્યાર્થિક નહીંથી તો જુએ છે શુદ્ધ છું, અભેદ છું, એક છું, અકર્તા છું, નિશ્ચયની. ખરેખર નહીં જ્ઞાન સાપેક્ષ હોવાથી નહીંમાં જ નથી આવ્યો, પ્રમાણમાં ઉભું છે. શું કહ્યું? નહીં જ્ઞાન સાપેક્ષ હોવાથી એ નહીંમાં આવ્યું જ નથી, પ્રમાણમાં જ ઉભું છે. બિલકુલ સહી વાત. नहीं ज्ञान तो सापेक्ष होता है, नहीं ज्ञान तो निरपेक्ष होता ही नहीं है. એટલે પ્રમાણમાં જોવા છે, વ્યવહારનો જ પક્ષ છે, વ્યવહારનો પક્ષ. નિશ્ચય નહીં પક્ષાતિક્રાંત થઈને ચાલી જાય છે. જો એ નિશ્ચય નહીં જ્ઞાન હોત તો ચાલ્યું ન જાત, જ્ઞાન જ નહોતું. હા, ચાલ્યું જાય છે એનો મતલબ જ એ છે કે જ્ઞાન નથી. હા, ને બીજા જ્ઞાનથી અનુભવ થયો, એનાથી ન થયો એટલે ચાલી. એનાથી થાત બેન તો દ્રવ્ય લીગી મુનિ ને બધાને થઈ જાત. નિશ્ચય નહીં સુધી નથી આવ્યા, આવી જાય છે અનંત વાર. નવમી ગ્રેવિકમાં ગયો, વ્યવહાર નહીં હે કરી નિશ્ચયની ઉપાદેય કરી. નહીં ના ચક્રાવામાં ઇન્દ્રજાળ છે. હો, અમૃતચંદ્ર આચાર્ય ઇન્દ્રજાળ કહી. અમૃતચંદ્ર આચાર્ય ઇન્દ્રજાળ કહી છે, એટલા માટે હા ઇન્દ્રજાળ કહી. અને ભાવિ તીર્થંકરે પણ પદ્મવલધારી દેવ ઇન્દ્રજાળ કહી શ્લોકમાં, મૂળ શ્લોકમાં. ઇન્દ્રજાળ એટલે કે ખોટું છે એને સાચું લાગે, ખોટામાં સાચાની ભ્રાંતિ. ઇન્દ્રજાળ અર્થ જૂઠામાં સાચાની ભ્રાંતિ લાગે. પાણી ન હોય અને પાણી દેખાડે, વરસાદ વરસતો ન હોય, વરસાદ દેખાડે. પેલા હાથમાં છત્રી આપે અને પછી કે બહાર નીકળ એટલે છત્રી ઉગાડી તરત જ. વરસાદ તો હતો નહીં, ભ્રાંતિ નહીં. ઇન્દ્રજાળીઓ કરે, બધું કરે. आपने एक बार बताया था. हाँ हाँ बोलो. નહીં જ્ઞાન એને જ્ઞાન લાગે, સાચું લાગે, બરાબર લાગે કે એસી વસ્તુ અને એ રીતે હું જાણું છું એમ લાગે, એમ લાગે છે, પણ એમ નથી. એ આત્માને જાણતો નથી પણ વિકલ્પને જાણે છે. જાણતો નથી પણ વિકલ્પને જાણે છે. વિકલ્પ કરે છે ને વિકલ્પ જ જ્ઞેય થાય છે. વિકલ્પ જ કર્મ અને વિકલ્પ જ જ્ઞેય થાય છે. નિર્વિકલ્પ તત્વ જ્ઞેય થતું નથી. એટલે એનો વિષય જ નથી. એનો વિષય જ આત્મા નથી. પક્ષાતિક્રાંત શબ્દ મૂક્યો છે એટલા માટે. તેથી શું પક્ષાતિક્રાંત તો થયો નહીં. 142, 43 ને 44 ગાથા અનુભવની પ્રક્રિયા એમાં મૂકી છે. પક્ષાતિક્રાંત થાય તે સમયનો સાર છે. કોપ પામે છે આ જે છે ને એ કેવળ અભ્યાસી, નયોના અભ્યાસી છે એના માટે છે. સામાન્ય જન સમુદાયને આમાં કાંઈ ખબર ન પડે એવી વસ્તુ છે. પ્રમાણમાં જ છે. 1 2 3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
सही बात है। નહીં મુખ્ય ગૌણ કરીને જોવે છે, उसका स्वभाव ऐसा है। સ્વભાવ है। નિશ્ચયની ધ્રુવને જાણે છે, વ્યવહાર અરે ધ્રુવને જાણે છે, ઉત્પાદને જાણી શકતી નથી નિશ્ચયની। શું કહ્યું विषय ने ખ્યાલ આવ્યો? सही है। નિશ્ચય નહીં છે, ध्रुव ने जाने। ધ્રુવને જાણે, સામાન્યને જાણે, દ્રવ્યાર્થિક નહીં હો, પણ વિશેષને ना जाने। ન જાણે। અને પક્ષાતિક્રાંત થાય તે સામાન્યને જાણે ને વિશેષને પણ એનું નામ ऐसी અનુભવ, बात है ये। એનું નામ અનુભવ છે બેન। बराबर बराबर। ધ્યેયપૂર્વક જ્ઞેય અતિન્દ્રિય ज्ञान જ્ઞાનમાં में થાય, था ઇન્દ્રિય જ્ઞાનમાં ધ્યેયપૂર્વક જ્ઞેય ન થાય બેન। बहुत सरस। અપૂર્વ ચીજ છે। એટલે એકલા દ્રષ્ટિનો વિષયનો અમારો પ્રખ્યાતિ હતી કે દ્રષ્ટિનો વિષય જ આ કહેશે મુંબઈમાં ગયો ધ્યેયપૂર્વક નહીં થાય, ખલાસ કે લાંચમાં ભરી ગયા। બોલો પક્ષ હતો ને ઓને, દ્રષ્ટિનો વિષય તો આત્મા નતો આવ્યો, પક્ષ હતો। હા બેન, અપૂર્વ છે જૈન દર્શનો। આ પક્ષાતિક્રાંત થાય ને એ જ સ્વરૂપ છે બસ। નિશ્ચયનો વિષય શું? એકલો ધ્રુવ। તો વિશેષને જાણવાની ઈચ્છા રહી જાય છે એને, એટલે આકુલતા ઉત્પન્ન થાય છે। લય જ્ઞાન આકુલતા રૂપ છે, કેમ કે એનો વિષય આખો નથી હોતો, એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય આખો આખો। થાય છે। એટલે લક્ષ સામાન્ય ઉપર છે, જી, બરાબર। પણ વિશેષનું જ્ઞાન થાય છે। એ જ વખતે જ્યારે અનુભવ થશે ત્યારે તને સુખ આવશે, તે ક્ષણે તું જાણજે, જાણશે, જાણીશ। જાણીશ, કોઈને પૂછવાની જરૂર નહીં પડે। એનું નામ પક્ષાતિક્રાંત છે। વાહ, વાહ। એ અતિન્દ્રિય જ્ઞાનમાં જ હોય, ધ્યેયપૂર્વક ને અતિન્દ્રિય જ્ઞાનમાં જ હોય ધ્યેયપૂર્વક નહીં, ઇન્દ્રિય જ્ઞાનમાં હોય જ નહીં। વાહ, વાહ। એક નહીં એ ધ્રુવનો વિષય કર્યો, પણ ઉત્પાદ વિને વિષય કરનારું જ્ઞાન નહીં નહીં એની પાસે ઉગડ્યું જ નથી। ઉગડ્યું નથી। આ છે વચનાતીત વાત। આ વાત છે ને પક્ષવાળાને ખબર ન પડે। આ તો પર્યાર્થિક ચક્ષુ શું કામ બંધ કરાવ્યા? પણ દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડ્યા ત્યારે પર્યાયનું જ્ઞાન થાય કે ન થાય? આપણે સામો ક્રોસ કરવો। જો આનંદનું જ્ઞાન ન થાય તો દ્રષ્ટિ ખોટી। હા, દ્રષ્ટિ જ નથી થઈ। સામાન્ય જાણ્યું જ નથી એ। સમય એક છે હો। હા, ધ્યેયપૂર્વક જ્ઞેયનો સમય એક જ છે। નય જ્ઞાન પછી લાઈફ ટાઈમ વાંચવા જેવું છે। નય જ્ઞાન પછી નયોના હા, ચક્રાવામાંથી નીકળવા માટે, અનુભવ કરવા માટે, અનુભવ કરવા માટે। લાઈફ સુધીમાં છે। હવે ખ્યાલ આવી ગયો બરાબર? ધ્રુવને વિષય કરે છે, હે? સામાન્ય વિષય કરે છે, वो रह પણ जाता। વિશેષનું જ્ઞાન રહી ગયું। વિશેષનું જ્ઞાન પણ તે સમયે થાય છે, કાળભેદ નથી। એ જ જ્ઞાનની પર્યાયમાં। એક જ પર્યાય છે, પર્યાય એક જ છે। બરાબર। અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં હું પણ થાય તું તે જ સમયે આનંદનું જ્ઞાન પણ આવી ગયું। એ પર્યાય આનંદ લેતી જ પ્રગટ થાય છે, આનંદ રહિતની પર્યાય ન હોય।
બહુ સરસ. આનંદ રહિતની પર્યાય તે અજ્ઞાન છે અને આનંદ પર્યાયની જ્ઞાનની પર્યાય તે સમ્યક છે. સમય એક છે. ધ્યેય ને જ્ઞેયનો સમય એક ઉત્પાદ વય ધ્રુવ ભવાય છે, જણાય છે. હા હા આ સામાન્યને જાણનારી પર્યા આનંદ લેતી જ પ્રગટ થાય. પ્રગટ થાય છે. બસ નહીતર સામાન્યને જોયું જ નથી. પણ ત્યાં લક્ષ સામાન્ય ઉપર છે, વિશેષ ઉપર લક્ષ નથી, એટલે પર્યાર્થિક ચક્ષુ ત્યાં ઉઘડી નથી એમ કહ્યું. કહેવાનો આશય છે લક્ષ નથી આનંદની પર્યાય ઉપર, પણ આનંદની પર્યાય જણાતી નથી એમ નથી. જો આનંદની પર્યાય થાય નહીં ને જણાય નહીં તો સંકેત થઈ ગયું. આ એક છે એકલા અનુભવની જ વાત. અનુભવમાં શું થાય, કેમ થાય, એકદમ ઉડાન ની વાત છે. આશ્રય એક નો ને જ્ઞાન બે નું, સમય એક. લક્ષ સામાન્યનું રહે, એ દ્વૈત પર્યાય. એકલા દ્રવ્યનું જ્ઞાન ન હોય, એકલી પર્યાયનું જ્ઞાન ન હોય. શ્રદ્ધા એકલા દ્રવ્યની હોય, હજી પણ જ્ઞાન એકલા દ્રવ્યનું ન હોય, એકલી પર્યાયનું ન હોય. આ સમય સાર ને પ્રવર્તન સાર બે ભેગા થાય ત્યારે અનુભવ થાય છે. દેખ નહીં ઉત્પાદ ધ્રુવયુક્તમ સત્ય એક સમયમાં જ્ઞાન થાય. કાળભેદ ખરો, સમય એક. જોજો આપણે જરા ઊંડા ઉતરીએ છીએ. જોજો ઓલો ધ્રુવની વાત કરી છે ને મેં, ધ્રુવ ને જાણે પર્યાય ન જાણે નહીં. ઉત્પાદ ધ્રુવયુક્તમ સત્ય એક સમયમાં જાણે. જ્ઞેય આખું થઈ જાય છે. જ્ઞેયમાં ત્રણ અંશ છે બેન. સર્વાસ્તિના દેવો ચર્ચા કરતા હશે. એ ચર્ચા કેવી છે? इसी प्रकार चर्चा होती रहती है. ધ્રુવને જાણે છે એક સમયે, બીજા સમયે ઉત્પાદને જાણે. એ જ સમય, એ જ પર્યાય. આ તમને મેં ફિરોઝાબાદ કઈ હતી વાત, શબ્દો કયા કે ધ્યેય પૂર્વક નહીં થાય છે. સમય એક છે અને પર્યાય એક છે. કહ્યું કે નહીં? તો જ્ઞેયમાં ઉત્પાદ આવી ગયા કે નહીં? ધ્યેયમાં ધ્રુવ આવ્યું અને જ્ઞેયમાં ઉત્પાદ સહિતનું આવ્યું ધ્રુવ. એક સમય, એક પર્યાય અને ધ્યેય પૂર્વક જ્ઞેય આખું જ્ઞાન થાય. પેલા સમયે સામાન્યનું જ્ઞાન અને બીજો સમય આનંદનું જ્ઞાન. ऐसा तो विकल्प में होता है, ज्ञान में ऐसा नहीं. हाँ, विकल्प में होता है. नए पक्ष में ऐसा होता है, ज्ञान में ऐसा नहीं. ज्ञान में ऐसा नहीं होता. ज्ञान में ये तो चलती है ज्ञान की बात. ज्ञान અતિન્દ્રિય જ્ઞાન એટલે શું? કેવળી ને શુદ્ધ જ્ઞાની બે સરખા છે. अच्छा